મિત્રો, અત્યારે લગ્નગાળાની સિઝન આવી ગઈ છે, ત્યારે હરેક સમાજના દીકરા દીકરીના મા બાપ છે ને, એની ઊંઘ હરામ થઈ ગઈ છે. લગ્ન આવી ગયા છે ને લગ્ન માટે સોનું બનાવવું તો જરૂરી છે ને. અત્યારે સોનાનો ભાવ ક્યાં પૂગ્યો છે? આસમાને પૂગી ગયો છે. 1.25 લાખથી 1.5 લાખ રૂપિયા તો સોનાનો ભાવ થઈ ગયો છે. તમે કાંઈ ન બનાવો તો ખાલી નોર્મલ તમે ખાલી ચેન બનાવો ને તોય 1.25 લાખથી 1.5 લાખ રૂપિયાનો થાય છે. દીકરા કે દીકરાના મા બાપ જે છે ને, એને સમાજની ડરે આ સોનું ઘરેણું બનાવવું પડે છે. એની પાસે પૈસા ન હોય ને તો એને ઉછીના પૈસા લઈને અથવા વ્યાજે પૈસા લઈને પણ સમાજના ડરે આ દાગીના બનાવવા પડે છે. હું તમને એવું નથી કહેવા માંગતો કે તમે સોનું તમે ન આપો, તમે દાગીના ન બનાવો. જરૂર હોય તમે વસ્તુ બનાવો ને, પણ તમે આ મોટા મોટા સેટ બનાવો છો, હાર બનાવો છો, ડોકિયા બનાવો છો, બ્રેસલેટ બનાવો છો, એ વસ્તુ બનાવી પછી તમે શું કરવાના છો? લગ્નનો પ્રસંગ તમારો પતી ગયો એટલે તમે મૂકવાના તો તમારા તેજોરીમાં છે ને, તમારા કબાટમાં મૂકી રાખવાના છો ને. તમારે બહાર ફરવા જાવ હું તમે સેટ આ મોટા મોટા હાર પહેરીને તમે ફરવા જઈ શકવાના છો? તો તમે સમાજની ડરે હું કામ આવું બધી વસ્તુ બનાવો છો? જરૂરી વસ્તુ હોય તમે બનાવો. સોનું હું તમને ના નથી પાડતો, જે જરૂરી છે તમે બનાવો, વીંટી બનાવો, ચેન બનાવો. પણ મોટા માણસો છે એ તો હકીકતમાં ચાલો બનાવી શકવાનો છે, પણ મિડલ ક્લાસ વાળા વ્યક્તિ શું કરવાનો છે? ઓલા ભાઈ સેટ આપ્યો તો આપણે સેટ તો દેવો જ પડશે, એમાં હાલે જ નહીં, નકર સમાજ કેવી વાતો કરશે? આ વાતોના ડરના હિસાબે મા બાપ પાસે પૈસા ન હોય ને તો પણ તેને વ્યાજે પૈસા લઈને અથવા ઉછીના પૈસા લઈને આ દાગીના બનાવવા પડે છે મિત્રો. તો સમજના ડરને હિસાબે હકીકતમાં આ વસ્તુ એવી જરૂરી નથી. તમારી દીકરી છે ને, એ તમારી દીકરી તમારી લક્ષ્મી છે. દીકરી અથવા તમારી પુત્રવધુ હોય તો તમારી પુત્રવધી તમારી લક્ષ્મી છે. તો લક્ષ્મીના ભવિષ્ય માટે તમે વિચાર કરો ને. તમે આ 10 લાખ રૂપિયાનો સેટ અથવા હાર બનાવો, એની કરતાં તમારી દીકરી માટે 10 લાખ નહીં પણ 2 લાખ રૂપિયા, લાખ રૂપિયા એને એફડી મૂકી દો ને, એનો જીવન વીમો ઉતારી આપો ને. એ દીકરી તમને આખી જિંદગી યાદ કરશે, એનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનશે, એનું જીવન પણ સારું બનશે. તો સમાજના દેખાદેખીના હિસાબે જરૂર પૂરતા દાગીના બનાવો. કોઈ વાતું શું કરશે, આ માણસો એ દાગીના ન હોય પણ આવી વાતું કરશે, એવી વાતો વિચારો નહીં મિત્રો. આપણા માતા પિતા, આપણા વ્યક્તિ સમજના ડરે આ કેટલા લેણામાં ડૂબી જાય છે. આ દાગીનાનો ભાવ અત્યારે કેટલો બધો ભૂગી ગયો છે. હા, એવું લાગે બનાવવા છે તો ભાવ ઘટી જાય ત્યારે બનાવજો ને. ત્યાં લગન તમે એવું લાગે તો 2 લાખ રૂપિયા 3 લાખ તમારા દીકરીને આપે છે તો એની એફડી બનાવી લો ને, જીવન વીમો ઉતારી લો ને. એ દીકરી પણ તમને આખી જિંદગી યાદ કરશે, એનું ભવિષ્ય સુધરશે. તો મિત્રો, આ કન્યાદાનમાં સોનું નહીં પણ દીકરી માટે એફડી અથવા જીવન વીમો ઉતારો. ને મારો વિડીયો છે ને હરેક સમાજના મા બાપના જેના દીકરા દીકરીના લગ્ન છે ને એને એકવાર મોકલજો. અને કોઈ પણ દીકરા દીકરીના મા બાપ આવું વિચારશે એની દીકરી માટે કે મારે એનું ભવિષ્ય સારું કરવા માટે એફડી અથવા કોઈ બેંકની અંદર પૈસા મૂકી આપે અને એનું ભવિષ્ય સુધરે, એટલા માટે તમે કરો. બોલો મિત્રો, રાધે રાધે.